ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાજા। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં એક વાસણમાં મેંદાનો લોટ લીધો છે 500 ગ્રામ। તેના 3 ભાગ કરી અને એક ભાગ મેં અલગ લીધો છે। તે આપણે અલગ ભાગ સાઈડમાં લઈ લેવાનો છે। ત્યારબાદ મેં અહીં 20 ગ્રામ જેટલા કાળા મરી અને 20 ગ્રામ જેટલા સફેદ મરી લીધા છે। તો તેને આપણે એક મિક્સર જાર લઈ ને અધકચરા એવા વાટી લેવાના છે। તો આ જ રીતે આપણે ઉમેરીને વાટી લેવાના છે આપણે। તો અહીં સરસ એવા વટાઈ ગયા છે। તો આપણે હવે જે સાઈડમાં ચોથા ભાગનો લોટ લીધેલો તે એક વાટકામાં કાઢી લઈએ। ત્યારબાદ આપણે 1 કપ જેટલું તેલ લઈને તેમાં ઉમેરીશું। જે લોટ લીધો હતો તેના કરતાં થોડું એવું ઓછું તેલ ઉમેર્યું છે ને તેમાં આપણે લોટને શેકી લેવાનો છે। મીડિયમ ગેસ રાખી અને આ રીતે આપણે શેકી લેવાનો છે। તો અહીં આપણો લોટ સરસ એવો શેકાઈ રહ્યો છે। તો આપણો લોટ અહીં શેકાઈ ગયો છે। એને આપણે એક વાસણમાં કાઢી લઈએ। શેકાઈ ગયેલા લોટને એકદમ જ ઠંડુ થવા દેવાનો છે લોટને પણ। ત્યારબાદ એક વાસણ ગેસ પર મૂકીને તેમાં તે જ કપનું માપ લઈને તેમાં તેલ ઉમેરીશું ને પાણી ઉમેરીશું। બંને તે સરખું માપ લઈને તેને આપણે ગરમ કરી લઈએ। ત્યારબાદ અડધી ચમચી હળદર ને ત્યારબાદ અહીં મેં 3 ફાડાનો રસ ઉમેર્યો છે, એટલે કે 1.5 લીંબુ ને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો હવે આપણે તેને પણ એક વાસણમાં કાઢીને ઠંડુ થવા દેવાનું છે। આપણે જે પહેલાં લોટ શેકેલો તે ઠંડો થઈ ગયો છે। તો તેમાં આપણે મરી વાટેલી તે ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ને આ બધું જ આપણે સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે। તો અહીં તૈયાર થઈ ગયું છે। તો આપણે જે 3 ભાગનો લોટ છે તેને આપણે મિક્સ કરીને આ રીતે આપણે હવે તેને બાંધી લેવાનો છે। તો જે આપણે ગરમ પાણી, તેલ અને પાણી ગરમ કરેલું તેને આપણે ઠંડુ અહીં થઈ ગયું છે। તો તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે। તો આ રીતે થોડું એવું ઉમેરતા જઈએ અને હાથની મદદથી લોટ મિક્સ કરતા જવાનું છે। તમારે જો ઉપરથી એક્સ્ટ્રા પાણી નાખવું હોય તો પણ નાખી શકાય। તો આ જ રીતે બધું જ પાણી તેમાં ઉમેરીને આપણે લોટને બાંધી લેવાનો છે। લોટને આપણે નોર્મલ રોટલીનો બાંધીએ તેના કરતાં પણ સહેજ ઢીલો બાંધવાનો છે લોટને ને આ રીતે ઉપરથી એક્સ્ટ્રા પાણી ઉમેરતા જઈએ અને બરાબર બાંધતા જઈએ લોટને। તો અહીં આપણો લોટ બંધાવા જઈ રહ્યો છે હવે એને તૈયાર થવા જઈ રહ્યો છે। તો સરસ એવો બંધાઈ ગયો છે આપણો લોટ, પણ અહીં રોટલી કરતાં પણ ઢીલો જ રાખવાનો છે ને તેને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે લોટને। તેનાથી સારો એવો ઢીલો થઈ જાય છે ને એકસરખો થઈ જાય છે। તો અહીં આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને હવે આપણે તેને ઢાંકીને 15 મિનિટ જેટલો આપણે રહેવા દેવાનો છે। આ ટાઈપનો જ ઢીલો બાંધવાનો। તો અહીં આપણે 15 મિનિટ થઈ ગઈ છે। તો જોઈ લઈએ, સરસ એવો લોટ આપણો થઈ ગયો છે। તો હવે એક વાસણ લઈ મેં અહીં ત્રાસ લીધો છે। તો તેમાં આ રીતે બરાબર મસળીને હવે આપણે તેને પાથરી દેવાનો છે હાથની મદદથી આ રીતે। બસ આવી જ રીતે પથરાઈ ગયા બાદ બરાબર સેટ કરી લેવાનો છે તેના શેપમાં, ગોળાઈમાં આ રીતે। ત્યારબાદ હવે જે આપણે મરી પાવડર ઉમેરીને જે મિશ્રણ બનાવેલું તે આપણે ઉમેરશું તેમાં ને આ રીતે ઉમેરીને હાથની મદદથી બરાબર લગાવી દેવાનું છે આખા એમાં।
તો અહીં બરાબર લાગી ગયું છે ને તેનું એક બાજુનું પડ આ રીતે પલટાવી દેવાનું છે ને આ રીતે થપથપાવી અને બરાબર હવે ઉપરથી આપણે થોડું એવું પાછું મિશ્રણ ઉમેરીશું ને મિશ્રણને આ રીતે બરાબર આખામાં લગાવી દેવાનું છે। તમે જો એક સાઈડમાં લગાવો તો પણ ચાલે। ત્યારબાદ બીજો ભાગ પણ આ રીતે પલટાવી દઈએ। આ રીતે બીજો ભાગ પલટાવ્યા બાદ થોડું એવું મિશ્રણ જે વધેલું છે તે પણ તેમાં ઉમેરી દઈએ ને આ રીતે ઉમેર્યા બાદ આપણે હવે બીજા ભાગને પણ આ રીતે પલટાવી દેવાનો છે। આ રીતે પલટાવ્યા બાદ હવે આપણે તેના નાના નાના એક સરખા એવા લુવા બનાવી લેશું માપના। તો આ રીતે લઈ અને આપણે આ રીતે જ લુવાને બનાવી લેવાનો છે। આ રીતે વાળવાના છે। મસાલાવાળો ભાગ બને તેટલો અંદર જ રાખવાનો છે। તો આવી રીતે આપણે બધા જ લુવા વાળી લેવાના છે। તો બધા લુવા આપણે આ રીતે વાળ્યા બાદ હવે આપણે એક પાટલી લઈશું ને તેમાં હાથની મદદથી આ રીતે થેપીને આપણે ખાજા બનાવવાના છે। તમારે જો વેલણથી વણીને બનાવવા હોય તો પણ બનાવી શકાય, પણ મેં અહીં હાથની મદદથી આ રીતે બનાવી અને આ રીતે અંદર કાણા પાડી દેવાના છે। તો સરસ એવા ખાજા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ જ રીતે બધા જ બનાવીને ગેસ પર તેલ મૂકીને આ રીતે આપણે તળી લેવાના છે। એકદમ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાના છે। તો અહીં આપણા તૈયાર છે, ખાજા તળાઈ અને રેડી થઈ ગયા છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખાજા ચા સાથે પણ ખાવાની મજા આવે છે ચોમાસામાં, ને રસની સાથે પણ ખાઈ શકાય છે। તો અહીં તૈયાર છે આપણા ખાજા। તો એક અહીં સર્વિંગ ડીશ લઈ ને તેમાં આપણે આ રીતે ગોઠવી દઈશું બધા જ ખાજાને સરસ રીતે। તો અહીં આપણા તૈયાર થઈ ગયા છે ખાજા। તો આપણે એક ખાજાને તોડીને જોઈ લઈએ કે કેટલું તે સોફ્ટ અને ક્રિસ્પી ને પોચા બન્યા છે। તો અહીં સરસ એવા પોચા અને ક્રિસ્પી પણ બન્યા છે, કેમ કે તેમાં મોણનો ભાગ વધારે આવે છે, તેનાથી તે ખસ્તા બને છે। તો આ સરસ મજાના ખાજા તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ને જણાવજો કોમેન્ટ બોક્સમાં। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।